નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સાંઈ ગ્રુપ મીડિયા સંચાલિત ઝટપટ ન્યૂઝ અને નવસારી લાઈવ. દિવસભરની ઘટનાઓથી અવગત કરાતા બુલેટિન ઝટપટમાં જુઓ આજના સમાચાર. વાંસદાના ભીનાર ગામે થાણા ડુંગરીમાં ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું. વાંસદાના ભીનાર ગામ ખાતે ગામે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટના આયોજનમાં ભીનાર ગામના સરપંચ જીતેન્દ્રભાઈ તથા તેમ ગામના યુવાનોએ અર્પિત ચિરાગ અને પ્રિયાંક દ્વારા કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટમાં કુલ 6 ટીમોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો, જેમાં જલારામ 11 અને ચેલેન્જ 11 ટીમ ફાઇનલ મેચમાં પહોંચી હતી. રોમાંચક મુકાબલામાં જલારામ 11 ટીમ વિજેતા બની હતી અને ટુર્નામેન્ટ વિજેતા પદ મેળવ્યું હતું. આ પ્રસંગે અનેક મહાનુભાવો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મુસ્કુરાહટ નવસારીની નાટકની ટીમના સભ્યોએ પવિત્ર હોળી ધૂળેટી પર્વની ઉજવણી કરી. નવસારીમાં તમાકુ, ગુટખા, સિગરેટ, માવો વ્યસન મુક્તિનું માનવતાનું કાર્ય કરતી સંસ્થા મુસ્કુરાહટના સભ્યો અને કાર્યકર્તાઓએ નવસારીની જાણીતી નાટ્યકર્મી, કલાકાર, લેખક, દિગ્દર્શક પિયુષ ભટ્ટના આગામી નાટક ગુમનામ હૈ કોઈના કલાકારોની ટીમ નાટકના રિહર્સલ દરમિયાન હોળી અને ધૂળેટીના પર્વ નિમિત્તે ઉજવણી કરવામાં આવી હતી. એકબીજાને રંગોમાં રંગી અને રંગોત્સવની વાંસદાના વિવિધ ગામના 70.93 કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કરવામાં આવ્યું. વાંસદા તાલુકાના ગામના રસ્તાઓ, ગ્રામ પંચાયત ભવન, આંગણવાડી અને પ્રાથમિક શાળાના ઓરડાઓ જેવા વિકાસના કામોનું ખાતમુહૂર્ત તથા લોકાર્પણ ખાસ કરીને ગુજરાત સરકારના માન્ય કેબિનેટ મંત્રી નરેશ પટેલ, આદિજાતિ વિકાસ, ખાદી કુટીર અને ગ્રામોદ્યોગ ગુજરાત સરકાર અને લોકસભાના સાંસદ સભ્ય એવા ધવલભાઈ પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું, જેમાં 70.93 કરોડના કામોનું લોક માટે આજે લોકાર્પણ અને ખાતમુહૂર્ત થતાં લોકોમાં ખુશી વ્યાપી હતી અને મહાનુભાવો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. નવસારી સિવિલ હોસ્પિટલમાં ધૂળેટી નિમિત્તે ઇમરજન્સી કેસોમાં વધારો નોંધાયો હતો. નવસારીમાં ધૂળેટી નિમિત્તે તહેવારની ઉજવણીની બેદરકારીને પગલે થયેલા અકસ્માતોના કેસો નોંધાયા હતા. સિવિલ હોસ્પિટલ ખાતે ધૂળેટીના દિવસે 36 જેટલા કેસો નોંધાયા હતા. સિવિલ હોસ્પિટલનું તંત્ર આખો દિવસ સક્રિય રહેવું પડ્યું હતું. વાંસદાની શ્રી હોસ્પિટલમાં બ્લડ સ્ટોરેજ સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. કેબિનેટ મંત્રી નરેશ પટેલ અને સાંસદ ધવલ પટેલે બ્લડ સ્ટોરેજ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું હતું. જે પ્રસંગે યોજાયેલા બ્લડ ડોનેશન કેમ્પમાં 36 જેટલી બોટલો એકત્ર કરવામાં આવી હતી. આ બ્લડ સ્ટોરેજ સેન્ટરથી વાંસદા વિસ્તારના, આજુબાજુ વિસ્તારના લોકો માટે રાહત થશે, કારણ કે બ્લડ માટે દૂર દૂર સુધી જવું પડતું હતું, જે હવે વાંસદામાં જ ઉપલબ્ધ થઈ જશે. પોલીસ હંમેશા ખડે પગે ફરજ બજાવતી રહે છે, જેને લઈને તહેવારોના સમયે પણ તેઓ પોતાના પરિવાર સાથે તહેવારની મજા માણી શકતા નથી. લોકો શાંતિપૂર્વક તહેવારોની ઉજવણી કરી શકે તે માટે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા માટે પોલીસકર્મીઓ, અધિકારીઓ સતત ફરજ બજાવતા રહે છે. આ સ્થિતિમાં નવસારી પોલીસકર્મીઓ પણ એકબીજાને સંઘ અને અધિકારીઓ સાથે ધૂળેટી ઉજવી હતી અને એસપી રાહુલ પટેલ સહિતના ઉચ્ચ અધિકારીઓએ પોલીસ જવાનો સાથે ધૂળેટીની ઉજવણી કરી હતી. વાત કરીએ હવામાનની, તો આજે નવસારી જિલ્લાનું મહત્તમ તાપમાન 35.5 સેલ્સિયસ નોંધાયું હતું, જ્યારે લઘુત્તમ તાપમાન 19 સેલ્સિયસ રહ્યું હતું. હવામાન ભેજનું પ્રમાણ સવારે
93%, જ્યારે સાંજે 27% રહ્યો હતો. હવાની ગતિ 3.1 કિલોમીટર પ્રતિ કલાક ઉત્તરથી પશ્ચિમ તરફ રહી હતી. મરોલી વેસમાં સ્ટેટ હાઈવે પર કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. વેસમાં મરોલી રોડ પર પસાર થઈ રહેલી કાર નંબર GJ21AH 6193ના ચાલકે મોપેડ નંબર GJ5HD 5990ને ટક્કર મારતા મોપેડ ચાલક હવામાં ફંગોરાયો હતો અને તેને ગંભીર ઈજાઓ થતાં તેને સ્થાનિકો દ્વારા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પોલીસે આ અંગે જાણ થતાં અકસ્માત અંગે વધુ તપાસ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે. જલાલપુર તાલુકાના મરોલી સ્થિત રેલવે ઓવરબ્રિજ પર 2 કાર અથડાઈ હતી. મરોલી રેલવે ઓવરબ્રિજ પર GJ05JT 5187 નંબરની કાર ઉભરાળ તરફ જઈ રહી હતી, ત્યારે ઉભરાળ તરફથી મરોલી તરફ જઈ રહેલી કાર નંબર GJ18AH 7547 નંબરની કાર રેલવે ઓવરબ્રિજ પર સામસામે એકબીજા સાથે અથડાઈ જતા ધૂળેટી હોવાથી ઉભરાળ તરફ જતા વાહનોની અવરજવરમાં વધારે ટ્રાફિક જામ સર્જાયો હતો અને અકસ્માતની જાણ થતાં જ મરોલી પોલીસ ઘટના સ્થળે પહોંચી ટ્રાફિકને કાબૂમાં લઈ અને અકસ્માત ભોગમાં વાહનોને હટાવવામાં આવ્યા હતા. જોકે સદનસીબે કોઈ જાનહાનિ ન થતાં અજુગતી ઘટના અટકી હતી. જિલ્લા ભાજપમાં રાજીનામાનો દોર ચાલ્યો હતો, તેમ છતાં પણ જિલ્લા ભાજપ પ્રમુખના પેટનું પાણી પણ હલ્યું ન હતું અને અંતે તેમણે અમુક રાજીનામાઓ મંજૂર કરી દીધા હતા અને આ રીતે તેમને આ વિવાદને શાંત પાડ્યો હતો. ત્યારે નવસારીમાં ધૂળેટી પર્વ યોજાયો હતો BR ફાર્મ ખાતે. ત્યાં ભૂરાભાઈ જ્યારે સ્ટેજ પર પહોંચ્યા હતા અને ત્યારે બાપ તો બાપ રહેગા સોંગ વગાડી કોણે જવાબ આપવામાં આવ્યો હતો તે તમારે વિચારવાનું છે. BR ફાર્મ ખાતે ધૂળેટી પર્વની ઉજવણીમાં થયેલી મારામારી બાબતે ખુશ રશ્મિનભાઈ કાલરિયા દ્વારા રૂરલ પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે આરોપી પંકજ એકનાથ પાટીલ, ગોપાલ સાલિકભાઈ હરને, ઉમંગ રામચંદ્ર સોનકર અને દુર્ગેશ છોટુભાઈ ચૌધરી આ 4 આરોપીને ઝડપી પાડે છે, તેમજ અન્ય આરોપી કોઈ છે તેની સંડોવણી અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કીમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, PET CT સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ. હા, બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય. તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ.